ઓગળ તાલુકાના થરામાં સાઇનટાઉન સોસાયટીમાં ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબના નિવાસ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો। 136માં મન કી બાત કાર્યક્રમમાં થરા શહેર વોર્ડ નંબર 176માં ડોક્ટર સેલ પૂર્વ કન્વીનર ડોક્ટર રાજેશ બ્રહ્મભટ્ટના નિવાસ સ્થાને યોજાયો। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતનું સામૂહિક શ્રવણ સ્થાનિક કાર્યકરો અને નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયું। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, આત્મનિર્ભર ભારત, યુવાનોની ભૂમિકા તેમજ સમાજ હિતના વિવિધ વિષય પર પોતાના વિચારો વ્યક્તવ્ય કર્યા। ઉપસ્થિત સૌએ કાર્યક્રમને ધ્યાનપૂર્વક સાંભળ્યો અને તેમાં આપવામાં આવેલ સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો, જેમાં પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ વાડિયા, કિસાન મોરચા જિલ્લાના કોષાધ્યક્ષ ઉમેશભાઈ પ્રજાપતિ, કિસાન મોરચા ઓગળ તાલુકા મહામંત્રી અમૃતજી ઠાકોર, સોસાયટીના પ્રમુખ બનેસિંહ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા। અંતે સૌએ દેશના વિકાસ અને જન કલ્યાણ માટે સહભાગી બનવાનો સંદેશ આપ્યો હતો। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી। આજે 136માં મન કી બાતના કાર્યક્રમમાં મોદી સાહેબનો જે કાર્યક્રમ દર મહિને થાય છે એમાં ઓગળ તાલુકાના અમારા થરા શહેરના બૂથ નંબર 176ની અંદર આજે મન કી બાતના કાર્યક્રમમાં અમારી વચ્ચે પૂર્વ સાંસદ અને પૂર્વ બક્ષી મોરચાના પ્રદેશના પ્રમુખ એવા માન્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને બહુ બહોળી સંખ્યામાં અમારી 60 સોસાયટીથી માંડીને બૂથ નંબર 76માંથી શિક્ષકો, વકીલો, ડૉક્ટરો, બહેનો, ભાઈઓ અને બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની અંદર। અને મન કી બાત ખૂબ પ્રધાનમંત્રીની વાત બહુ દિલથી અને શાંતિથી દરેકે સાંભળી અને આ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા।